ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनि व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર અનુષ્ઠાનમાં તૃતીય અધ્યાયના ચતુર્થ શ્લોકનો વિચાર ચાલી રહ્યો છે. ચતુર્થ શ્લોકમાં જ્ઞાન યોગની પ્રાપ્તિ માટે કર્મયોગની પરમ આવશ્યકતા ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. ભગવાને કહ્યું કે ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે, અર્થાત કે કર્મણામ અનારંભાત પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે, એ વાક્ય બને છે. આ શ્લોકનું એક વાક્ય બને. તો આમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, કર્મનું અનુષ્ઠાન કર્યા વગર નૈષ્કર્મ્યમ એટલે જ્ઞાન યોગના અધિકારી થવાતું નથી. એટલે જો તું જ્ઞાન યોગનો અધિકારી બનવા માંગતો હો તો તારે કર્મયોગનું અનુષ્ઠાન આવશ્યક છે. અને અર્જુનના માટે કર્મયોગનું અનુષ્ઠાન એટલે યુદ્ધ કર્તવ્ય. યુદ્ધ છે એ કર્માનુષ્ઠાન છે, વૈદિક છે. એટલે કર્મ શબ્દનો અર્થ આપણે સમજી ચૂક્યા. કર્મણામ અનારંભાત એટલે કર્મનો આરંભ કર્યા વગર. તો કર્મ શું છે? તો કયું? યજ્ઞાદિ. એનું અવશ્ય અનુષ્ઠાન કરવું જરૂરી છે. આ જન્મમાં યા પૂર્વ જન્મમાં કર્મનું અનુષ્ઠાન કર્યા વગર
જ્ઞાન યોગના અધિકારી થવાતું નથી. કેમ ભાઈ? એનો કર્મયોગનો અને જ્ઞાન યોગનો પરસ્પર એવો કયો અવિનાભાવ સંબંધ છે? તો કહ્યું કે જો ભાઈ, કર્મયોગ જે છે એ ઉપાત્ત દુરિત ક્ષયનું કારણ છે. દુરિતના ક્ષયનું, ક્ષય એટલે નાશ. કર્મયોગ શું કરે છે? દુરિતનો નાશ કરે છે. દુરિત શબ્દ સમજવામાં આવ્યો? આપણે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ, દુરિત કર્મથી વેગળા કરો ભલી જ ભારતી અંતરિત. તો દુરિત કર્મ એટલે ખોટા કર્મ, પાપાદિ કર્મ. એ દુરિત ના ક્ષયના કારણ છે નિષ્કામ કર્મ યોગ. એટલે દુરિતના ક્ષયમાં કારણ છે, દુરિતનો ક્ષય કરે છે. એટલે કે કર્મયોગનો નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરવાથી પાપ જે છે એ દૂર થઈ જાય છે. કર્મ કરવાથી પાપ દૂર થઈ જાય છે. અને જ્ઞાન યોગની પ્રાપ્તિમાં બાધક કોણ છે? પાપ, અંતકરણની અશુદ્ધિ એ બાધક છે. તો અશુદ્ધિને દૂર કરવા વાળા આ નિષ્કામ કર્મો છે. એટલે કર્મનો અનુષ્ઠાનથી સત્વ શુદ્ધિ થાય છે. સત્વ શુદ્ધિ એટલે અંતકરણની શુદ્ધિ થાય છે. એટલે ભાષ્યકારે કહ્યું સત્વ શુદ્ધિ કારણાનામ. એ કર્મયોગ છે એ સત્વ શુદ્ધિનું કારણ છે. સત્વ એટલે અંતકરણની શુદ્ધિનું કારણ છે. અંતકરણ જે છે એનાથી શુદ્ધ થાય છે. શુદ્ધ થવું એટલે નિષ્પાપ થવું. અને તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિ દ્વારેણ જ્ઞાન નિષ્ઠા હેતુનામ. ભાષ્યકારે એવું લખ્યું જો પંક્તિમાં, તત્કારણત્વેન ચ. પાઠ મળ્યો બધાને? તત્કારણ કર્મણામ અનારંભાદ એ વાત ચાલે છે. તો કર્મણામ એ ષષ્ઠી બહુવચનાંત એ પદનું વ્યાખ્યાન ચાલી રહ્યું છે હજી. તો એ વ્યાખ્યાનમાં એવું, તત્કારણત્વેન ચ જ્ઞાન ઉત્પત્તિ દ્વારેણ જ્ઞાન નિષ્ઠા હેતુ નામ. આ પંક્તિ ચાલી રહી છે. તો તત્કારણત્વેનમાં તત્ શબ્દનો અર્થ છે સત્વશુદ્ધિ કારણત્વેન. એટલે કર્મયોગ સત્વની શુદ્ધિનું કારણ હોવાથી જ્ઞાનની ઉત્પત્તિમાં એ દ્વાર છે. જ્ઞાનોત્પત્તિ દ્વારેણ જ્ઞાન નિષ્ઠા હેતુ નામ. સત્વશુદ્ધિ શું છે? જ્ઞાન નિષ્ઠામાં હેતુ છે. સત્વ શુદ્ધ છે જેનું સજ્જનો એ જ જ્ઞાન નિષ્ઠાનો અધિકારી છે, એવું કે છે. તો કર્મો જે છે એ ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં હેતુ છે. કર્મો છે એ ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં હેતુ છે. તો તત્કારણત્વેન ચ જ્ઞાનોત્પત્તિ દ્વારેણ જ્ઞાન નિષ્ઠા હેતુ નામનો અર્થ છે કર્મો જે છે એ ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનમાં હેતુ છે. એટલે જ્ઞાન યોગની પ્રાપ્તિમાં એ કારણ છે. એટલે કે સત્વ જેનું શુદ્ધ થયું છે એ જ જ્ઞાન યોગનો અધિકારી છે, બીજા નથી. જ્ઞાનોત્પત્તિ દ્વારા જ્ઞાન નિષ્ઠા. કર્મ શું કરે છે? જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ છે સત્વશુદ્ધિના માધ્યમથી.
અને એમાં પ્રમાણ બતાવે છે કે કર્મયોગ છે એ જ્ઞાન નિષ્ઠામાં હેતુ છે સત્વ શુદ્ધિ દ્વારા. સત્વ શુદ્ધિ દ્વારા જ્ઞાન નિષ્ઠામાં હેતુ છે. એમાં શાસ્ત્ર પ્રમાણ ભાષ્યકાર ઉપસ્થિત કરે છે કે કોઈ એવું ન કે ભાષ્યકાર જે છે એ પોતાનો આગ્રહપૂર્વકનો અર્થ કરે છે એવું કોઈ ન કહે. એટલે આ જે કથન છે એમાં શાસ્ત્રનું પ્રમાણ પણ ઉપસ્થિત કરે છે. જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. ગઈકાલે આપણે એનું સમજી ચૂક્યા. પાપસ્ય ક્ષયાત કર્મણઃ. કર્મણઃ પાપસ્ય ક્ષયાત. કર્મણ એટલે નિષ્કામ કર્મ દ્વારા પાપનો ક્ષય થવાથી પુંસામ એટલે પુરુષને જ્ઞાનમ ઉત્પદ્યતે જ્ઞાન પ્રાપ્ત થાય છે અધિકારીને. કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ સજ્જનો દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું છે. જેવી રીતે આદર્શતલ પ્રખ્યે યથા આદર્શતલ પ્રખ્યે પશ્યતિ આત્માનમ આત્મની ઇત્યાદિ સ્મરણાત. એ આખો શ્લોક છે. જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ યથાદર્શતલ પ્રખ્યે પશ્યત્યાત્માનમ આત્મની. તો એ ઉત્તરાર્ધનો અર્થ આપણે ગઈકાલે કોઈ વિશેષ નહોતો કર્યો, થોડું જોઈ લઈએ. જેવી રીતે આદર્શ તલ પ્રખ્ય છે એટલે કે દર્પણની જેમ અતિ સ્વચ્છ, દર્પણની જેમ અતિ સ્વચ્છ. યથા આદર્શ તલ પ્રખ્યે આત્મની આત્માનમ પશ્યતિ. તો જો શ્લોકમાં બે શબ્દ છે, આત્માનમ અને આત્મની, એવા બે શબ્દ જોવા મળે છે. પશ્યતિ આત્માનમ આત્મની મળ્યો શ્લોક જે મહાભારતનો શ્લોક ભાષ્યમાં છે. જો જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ યથાદર્શતલ. એ નથી બરાબર, આ તો એમાં નહીં હોય, એટલું જશે. તો એનો ઉત્તરાર્ધ છે યથાદર્શ તલ પ્રખ્યે પશ્યતિ આત્માનમ આત્મની. તો આખા શ્લોકનો એવો અર્થ છે. આ મહાભારતના શાંતિ પર્વનો આ શ્લોક છે. શું કહે છે આ શ્લોક? કે કર્મણઃ પાપસ્ય ક્ષયાત, એટલે કે નિષ્કામ કર્મ દ્વારા પાપનો ક્ષય થવાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એવું આ શ્લોક કહે છે. એટલે આ પ્રમાણ થઈ ગયું કે નહીં? આ શ્લોક પણ આ વાત કરે છે. પછી કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે? તો યથા આદર્શ તલ પ્રખ્યે પશ્યતિ આત્માનમ આત્મની. એ દ્રષ્ટાંત બતાવ્યું. આદર્શ તલ પ્રખ્ય એટલે દર્પણની જેમ અતિ સ્વચ્છ અંતકરણમાં. દર્પણમાં જેમ સ્વચ્છ દર્પણ હોય એમાં આપણને આપણું મોઢું દેખાય કે ન દેખાય? પણ જો એ દર્પણ જે છે, દર્પણનું તળ માટીથી આવૃત હોય તો તમને એમાં તમારું મુખ જે છે એ દેખાશે? સ્વચ્છ દેખાશે? નહીં દેખાય. તો જેમ સ્વચ્છ દર્પણ હોય અને એમાં આપણું મુખ જે છે એ આપણને સ્વચ્છ રૂપથી દેખાય છે, એવી રીતે સજ્જનો કર્મ દ્વારા જેના પાપનો ક્ષય થઈ ગયો છે તો એવા અધિકારીને આત્મની આત્માનમ પશ્યતિ. તો આત્મની એ સપ્તમી વિભક્ત્યંત છે. આત્મની એટલે આત્મામાં, આત્માનમ એટલે આત્માને, પશ્યતિ એટલે જોવે છે. આત્મામાં આત્માને
જોવે છે. કોણ? જેણે કર્મ દ્વારા જેના પાપનો ક્ષય થઈ ગયો છે, તો એને જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કેવી રીતે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે? એટલે કે આત્મામાં આત્માને જોવે છે. તો આત્માની અંદર આત્માનું દર્શન નો અભિપ્રાય છે કે આત્મની શબ્દ છે કે નહીં, એ અંતકરણ વાચી છે. એ અંતકરણ વાચી છે. આત્મની જે શબ્દ છે કે નહીં, આત્મની એટલે કે મનસી. આત્મની એ સપ્તમી વિભક્ત્યંત શબ્દ છે. તો જો એક વાત આ વેદાંત શાસ્ત્રોની એ છે કે આત્મ શબ્દનો પ્રયોગ કોના કોના માટે થાય છે એ જાણે. એક તો મુખ્ય આત્માને માટે આત્મા શબ્દનો પ્રયોગ થાય છે. એક પરમાત્માને માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ, સાદો આત્મ શબ્દનો પ્રયોગ થાય છે. યદ્યપિ વિશિષ્ટ સ્વરૂપ છે પરમાત્મા, એમાં પરમ શબ્દ જે છે એ અનાત્માનો વ્યાવર્તક છે. તો પરમાત્મા એમાંય આત્મા શબ્દનું શ્રવણ છે કે નહીં. પરમ આત્મા એટલે નિરુપાધિક સ્વરૂપ જે છે આત્માનું, અને સોપાધિક જે જીવ છે એ જીવને માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ થાય છે સજ્જનો. અને ઇન્દ્રિયો માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ જોવા મળે છે. એટલે અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આત્મા શબ્દ જે છે સપ્તમી વિભક્ત્યંત પણ શબ્દ પ્રયોગ છે અને દ્વિતીય વિભક્ત્યંત પણ છે. તો આત્મની એ સપ્તમી વિભક્ત્યંત જે આત્મ શબ્દનો પ્રયોગ છે એનો અર્થ છે અંતકરણમાં, શુદ્ધ અંતકરણમાં. આત્માનમ એ જે છે દ્વિતીય વિભક્ત્યંત આત્મા શબ્દ છે, એનો અર્થ છે મુખ્ય આત્મા. એટલે કે શુદ્ધ અંતકરણની અંદર આત્માને જોવે છે. કોણ? આ જે અધિકારી, જેણે નિષ્કામ કર્મ દ્વારા જેનું અંતકરણ શુદ્ધ થઈ ગયું, કર્મ દ્વારા જેના પાપોનો ક્ષય થઈ ગયો, તો એને જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ને જ્ઞાનની કેવી રીતે ઉત્પત્તિ થાય છે? જ્ઞાનનું સ્વરૂપ શું છે? તો કે એ પોતાના શુદ્ધ અંતકરણની અંદર પોતાના આત્માનું સ્વરૂપથી દર્શન કરી લે છે. તો આપણા ક્યારે સંભવ છે? જ્યારે નિષ્કામ કર્મ દ્વારા પાપનો ક્ષય થાય તો, અન્યથા નહીં. એવું આ શ્લોક કહે છે. એટલે આ શ્લોક છે એ પ્રમાણ થઈ ગયો કે કર્મયોગ છે એ જ્ઞાન યોગની પ્રાપ્તિમાં ઉપાય છે, હેતુ છે, કારણ છે. સમજાણું? ઇત્યાદિ સ્મરણાત એટલે કે આ સ્મરણ તો અર્થ છે સ્મૃતિ. આ સ્મૃતિ વાક્યથી પણ આ વાત જે સાબિત થાય છે. એટલે સ્મૃતિ વાક્યનો અર્થ છે મહાભારત એ સ્મૃતિ છે. શું છે? સ્મૃતિ ગ્રંથ છે. યદ્યપિ ઇતિહાસ પણ છે, પણ સ્મૃતિ પણ એને કહેવાય છે. કારણ કે સ્મૃતિ કોને કહેવામાં આવે? જે શ્રુતિ અનુસાર જેમાં વર્ણન હોય એને કહેવામાં આવે સ્મૃતિ. એટલે કર્મનો આરંભ જે છે એ અવશ્યમ ભાવી છે. ચાહે પૂર્વજન્મમાં કર્મનું અનુષ્ઠાન કરેલું હોય અથવા તો આ જન્મમાં. તો અનારંભાત એટલે કે કર્મનો આરંભ કર્યા વગર. હવે અનારંભાત શબ્દનો અર્થ કર્યો જો અનઅનુષ્ઠાનાત. અનઅનુષ્ઠાનાત મળો. તો અનારંભાત, અનારંભાત એટલે આરંભ કર્યા વગર. અનારંભાત નો અર્થ છે આરંભ કર્યા વગર. તો એ તો શબ્દથી જ જ્યારે અર્થ સમજાઈ જાય છે તો ભાષ્ય કરવાની શું જરૂર હતી? ભાષ્યકારે આ શબ્દનું ભાષ્ય કરવાની શું જરૂર હતી? ભાષ્ય ક્યાં કરવું પડે સજ્જનો? જે શબ્દ કઠિન હોય ત્યાં.
તો અનારંભાત એ જે શબ્દ છે એનો સીધો અર્થ છે આરંભનો અભાવ. અનારંભાતનો અર્થ છે આરંભનો અભાવ. તો અનારંભ શબ્દ જે છે એ એનો અર્થ છે ઉપક્રમ પણ થઈ શકે, ઉપક્રમનો અભાવ. આરંભ શબ્દનો અર્થ થાય છે ઉપક્રમ અને અનારંભનો અર્થ થાય છે ઉપક્રમનો અભાવ. તો અનારંભાત શબ્દનો અર્થ પાછો ઉપક્રમનો અભાવ એવો થવા લાગે. કોઈ આવો અર્થ કરી શકે? કારણ કે આરંભ શબ્દનો અર્થ છે શરૂઆત અને અનારંભ એટલે શરૂઆતનો આરંભનો અભાવ. દાખલા તરીકે બે વ્યક્તિ છે, કોમ્પિટિશન માટે દોડવા માટે તૈયાર ઊભા છે. હવે એને સંકેત કરવામાં આવે અને તરત એ દોડવાનું શરૂ કરે છે, એટલે એનો દોડવાનો આરંભ કરે છે એવું કહેવાય. તો ત્યાં પણ આરંભ શબ્દનો પ્રયોગ થાય છે અને અનારંભ એટલે આરંભનો અભાવ. તો અનારંભાત એ પદનું વ્યાખ્યાન ન કરે ભાષ્યકાર તો અનારંભાત શબ્દનો અર્થ ક્યાં ઘટી જાત? આરંભના અભાવમાં ઘટી જાત. એટલે અનારંભાત શબ્દનો અહીંયા પ્રસંગોપાત અર્થ કરવો જરૂરી છે. એટલે ભાષ્યકારે કહ્યું અનઅનુષ્ઠાનાત, એટલે અનુષ્ઠાન કર્યા વગર. કોનું અનુષ્ઠાન કર્યા વગર? કર્મનું અનુષ્ઠાન કર્યા વગર. નૈષ્કર્મ્યમ પુરુષ નૈષ્કર્મ્યમ ન અશ્નુતે. પુરુષ શબ્દનો અર્થ છે અહીંયા અધિકારી. અધિકારી ગ્રહસ્થી પુરુષ. કોણ? ગ્રહસ્થી પુરુષ જ્યાં સુધી ગ્રહસ્થાશ્રમના કર્મોનું અનુષ્ઠાન ન કરે ત્યાં સુધી ગ્રહસ્થી છે એ સંન્યાસ ગ્રહણનો અધિકારી થઈ શકતો નથી. એમ અર્થ થયો. નૈષ્કર્મને પ્રાપ્ત નથી કરી શકતો. તો નૈષ્કર્મ્ય શું છે? જો નૈષ્કર્મ્ય પદનો અર્થ, નૈષ્કર્મ્યમ એ મળ્યું પદ ભાષ્યમાં, નૈષ્કર્મ્યમ કે ના મળ્યું? હા. હવે નૈષ્કર્મ્યમ શબ્દ છે ને, ભગવાન શ્રી કૃષ્ણ નૈષ્કર્મ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે. તો નૈષ્કર્મ્યનો અર્થ સીધો અર્થ છે જ્ઞાન યોગ. નૈષ્કર્મ્યનો સીધો અર્થ છે જ્ઞાન યોગ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા યા જ્ઞાન યોગ જે કહો તો. હવે એના ઘણીવાર શબ્દો શું છે, સામાન્ય શબ્દથી એના ભિન્ન ભિન્ન અર્થો થઈ જતા હોય છે. એટલે પ્રસંગ અનુસાર કયો અર્થ લેવાનો છે એ સ્પષ્ટ કરવું જરૂરી થઈ જાય છે. નહીં તો નૈષ્કર્મ્ય શબ્દનો સામાન્યત અર્થ શું થાય? નિષ્કર્મનો ભાવ. નિષ્કર્મનો ભાવ નૈષ્કર્મ્ય. નિષ્કર્મનો અર્થ છે નિષ્કર્મ, કર્મ જેના દૂર થઈ ગયા છે એને કહેવામાં આવે નિષ્કર્મ. તો કર્મ શૂન્યતા, કર્મથી શૂન્ય. તો કર્મ બિલકુલ ન કરવા એને કહેવામાં આવે કર્મ શૂન્યતા. બેસી રહેવું એમ સમજો, સીધો અર્થ થયો બેસી રહેવું. નથી કહેતા કે આ ઠાલા બેસી રહે છે એટલે કંઈ કામ કરતા કર્મ કરતા, એટલે કર્મથી શૂન્ય બેસી રહે છે. તો ત્યાં પણ આ અર્થ ઘટી જાય છે. એટલે એ અર્થ નથી લેવાનો. અહીંયા નૈષ્કર્મ્યમનો અર્થ લેવાનો છે જ્ઞાન યોગ. તો બંને શબ્દ સરખાવડી દો, કર્મયોગ અને જ્ઞાન યોગ. એટલે કે કર્મયોગ વગર જ્ઞાન યોગની પ્રાપ્તિ થતી. એટલે કર્મયોગમાં અને જ્ઞાન યોગમાં ઉપેય ઉપાય સંબંધ છે. કેવો? ઉપેય ઉપાય સંબંધ છે. કર્મયોગ ઉપાય છે અને જ્ઞાન યોગ ઉપેય છે. ઉપેય એને કહેવામાં આવે ઉપાય દ્વારા જે લબ્ધ હોય એને ઉપેય કહેવામાં આવે. તો આનાથી નક્કી થયું કે ચાહે મનુષ્યએ પૂર્વજન્મમાં કર્મ કર્યા હોય અથવા તો આ જન્મમાં, નિષ્કામ કર્મથી અંતકણ શુદ્ધ ન થાય ત્યાં સુધી જ્ઞાન યોગનો કોઈ પણ મનુષ્ય અધિકારી બની શકતો નથી. એ અભિપ્રાય છે.
એટલે જ્ઞાન યોગ અને નિષ્ઠામાં એવું કહ્યું છે. અને એનાથી આગળ વધારે ભાષ્યકારે અર્થ સ્પષ્ટ કર્યો કે નિષ્ક્રિય આત્મ સ્વરૂપેણ એવ અવસ્થાનમ. જ્ઞાન યોગ જે છે એ શું છે? મોક્ષનું સાક્ષાત કારણ છે. તો મોક્ષનું સ્વરૂપ શું છે સજ્જનો? કે નિષ્ક્રિય આત્મ સ્વરૂપેણ અવસ્થાનમ. નિષ્ક્રિય આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. નિષ્ક્રિય આત્મ સ્વરૂપથી સ્થિત થઈ જવું એટલે કે આત્માની અંદર નિશ્ચિત થઈ જવું, આત્મ સ્વરૂપને પામી જવું. તો આત્મા જે છે એ નિષ્ક્રિય છે. કેવો છે? એની અંદર કોઈ ક્રિયા સંભવ નથી. આત્મા એટલે આત્મા નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો ભાવ થયો નિષ્કર્મ્ય. એટલે જ્ઞાન યોગ અને જ્ઞાન યોગથી આગળ આત્મનિષ્ઠા, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. ત્યાં સુધી નૈષ્કર્મ્ય શબ્દનો અર્થનો અધિકાર ગયો. એટલે નૈષ્કર્મ્યનો અર્થ છે જ્ઞાન યોગ યા જ્ઞાન યોગ દ્વારા આત્મ લાભની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. ત્યાં સુધી અર્થ લઈ લો. તો અર્થ થયો કે કર્મયોગ, નિષ્કામ કર્મયોગથી અંતકરણ શુદ્ધ થયા વગર વ્યક્તિ સંન્યાસ જ્ઞાન યોગનો અધિકારી નથી બની શકતો. અને જ્ઞાન યોગનો અધિકારી બને છે વેદાંતનું શ્રવણાદિ સાધન કરે છે. તો વેદાંતના શ્રવણાદિ સાધન દ્વારા, ગુરુ દ્વારા જ્યારે અધિકારીને તત્વમસી મહાવાક્યનો બોધ કરવામાં આવે છે ત્યારે શિષ્યનું અંતકરણ તૈયાર હોય, ભૂમિ તૈયાર હોય તો અહમ બ્રહ્માસ્મિ એવો બોધ થઈ જાય છે. તો આ કોનો વિષય છે? સંન્યાસી. ન અશ્નુતે એટલો અર્થ કર્યો ન પ્રાપ્નોતિ. ન અશ્નુતેનો અર્થ છે ન પ્રાપ્નોતિ, એટલે પ્રાપ્ત કરી શકતો નથી. અહીંયા સુધીનું ભાષ્ય ક્લિયર થઈ ગયું છે. તો કર્મ અનુષ્ઠાન જે ઉપાય છે, કર્મ અનુષ્ઠાન શું છે? ઉપાય છે. તો ઉપાયથી પ્રાપ્ત થયેલી જે જ્ઞાન નિષ્ઠા છે એ સ્વતંત્ર રૂપથી મોક્ષમાં હેતુ છે. કેવી? સ્વતંત્ર રૂપથી મોક્ષમાં કારણ છે. પછી જ્ઞાન નિષ્ઠાને મોક્ષ પ્રદાન કરવામાં કર્મના સહકારની જરૂર નથી. આ વાત સમજવાની છે. જ્ઞાન નિષ્ઠાને પોતાની ઉત્પત્તિમાં કર્મની જરૂર છે. જ્ઞાન નિષ્ઠાને પોતાની ઉત્પત્તિમાં કર્મયોગ ઉપાયની જરૂર છે. કારણ કે કર્મયોગ ઉપાય દ્વારા ઉપેય જ્ઞાન નિષ્ઠા ઉત્પન્ન થતી નથી. એટલે જ્ઞાન નિષ્ઠાને પોતાની ઉત્પત્તિમાં કર્મયોગની જરૂર છે, પણ જ્ઞાન નિષ્ઠાને મોક્ષની પ્રાપ્તિ કરાવવામાં કર્મયોગની જરૂર નથી. ઉત્પત્તિમાં જરૂર છે પણ ફળમાં જરૂર નથી. મોક્ષરૂપ ફળ પ્રદાન કરવામાં કર્મની જરૂર નથી. પેલા જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીને સજ્જનો એ જ ભ્રાંતિ થઈ. જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી શું કહે છે? કે જ્ઞાન થયા પછી પણ કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. તો ભાષ્યકાર કહે છે જ્યારે નિષ્ક્રિય આત્મ સ્વરૂપનું જ્ઞાન થયું, હું બ્રહ્મ સ્વરૂપ છું એવું જ્ઞાન થયું, પછી કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્તૃત્વ ભાવ ન રહેતો તો કર્મ અનુષ્ઠાન પછી કેવી રીતે સંભવે? એટલે અંતકરણ અશુદ્ધ દશામાં જ કર્મ છે. અને એ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ થાય પછી પણ કર્મની જરૂર નથી. પછી પણ સંન્યાસી કર્મનો ત્યાગ કરી અને પછી અંતરંગ સાધનનું અનુષ્ઠાન કરે છે. એટલે જ્ઞાન યોગને મોક્ષની પ્રાપ્તિમાં કર્મયોગની સહકારની કોઈ જરૂર નથી. પહેલા જરૂર હતી, ઉત્પત્તિમાં જરૂર હતી.
એટલે આ અર્થનું સમર્થન કરવા માટે હવે વ્યતિરેક વચન બતાવે છે. વ્યતિરેક એટલે આનાથી ઉલટું. જો કર્મયોગનું અનુષ્ઠાન કર્યું ન હોય તો જ્ઞાન યોગની પ્રાપ્તિ થતી નથી. એટલે કે જ્ઞાન યોગ થી અભિપ્રાય છે સંન્યાસ. એટલે કે કર્મયોગનું અનુષ્ઠાન, ગ્રહસ્થાશ્રમ કર્મનું અનુષ્ઠાન કરવાથી સજ્જનો ચિત્ત શુદ્ધ થાય છે અને એ દ્વારા વ્યક્તિ સંન્યાસનો અધિકારી બને છે, એટલે જ્ઞાન યોગનો અધિકારી બને છે. હવે કર્મયોગનું અનુષ્ઠાન ન કર્યું હોય, કર્મયોગનો અભાવ હોય, તો કોઈ એકલો સંન્યાસ ગ્રહણ કરી લે તો એકલા સંન્યાસથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી, એવું અન્વય વ્યતિરેકથી કહે છે. અન્વય અને વ્યતિરેક ખબર પડી? અન્વય એટલે તત્સત્વે તત્સત્વમ અન્વય, તદભાવે તદભાવ વ્યતિરેક. એટલે કે કર્મયોગ ઉપાયથી જ જ્ઞાન યોગ યા કર્મ સંન્યાસની પ્રાપ્તિ થાય છે, એ અન્વય થયો. અને કર્મયોગનું અનુષ્ઠાન ન કર્યું હોય તો એકલા કર્મ સંન્યાસથી યા સંન્યાસ ગ્રહણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલે કર્મયોગ છે એ અત્યધિક આવશ્યક છે. એટલે ઉત્તરાર્ધમાં ભગવાન વ્યતિરેક બતાવે છે. જો ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ એ વચન છે ને, એટલે કેવલ સંન્યાસ, કોઈ કેવલ વસ્ત્ર ગ્રહણ કરી લે એટલા માટેથી નૈષ્કર્મની પ્રાપ્તિ થતી નથી. કર્મયોગ અનુષ્ઠાન પૂર્વક ચિત્ત શુદ્ધ દશામાં જેને જ્ઞાન યોગની પ્રાપ્તિ થઈ તો જ જ્ઞાન યોગ મોક્ષનું કારણ બને છે. કર્મયોગ વગર કેવલ જ્ઞાન યોગથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી. એટલે જ્ઞાનયોગ કેવો હોવો જોઈએ? જ્ઞાનયોગથી અભિપ્રાય સંન્યાસ કેવો હોવો જોઈએ? ચિત્ત શુદ્ધિ પૂર્વકનો, અર્થાત કે ચિત્ત શુદ્ધિ વગરનો કરેલો જે સંન્યાસ છે ત્યાં જ્ઞાનયોગ છે એ મોક્ષનું કારણ બની શકતો નથી, એ વાત કહે છે. વિપર્ય ઉલટું. જો કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે, ભાષ્ય મળ્યું? કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત. આ વચન છે ભગવાનનું. આ ચતુર્થ શ્લોકનું પૂર્વાર્ધ વચન છે. તો કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ વચનાત, એટલે આ વચનથી તદ વિપર્યાત એટલે એનાથી ઉલટું, તેષામ આરંભાત નૈષ્કર્મ્યમ અશ્નુતે ઇતિ ગમ્યતે. પાઠ. તો કર્મનો આરંભ કર્યા વગર નૈષ્કર્મની પ્રાપ્તિ થતી નથી. તો અર્થાત એનાથી ઉલટું, કર્મનો આરંભ કરવાથી નૈષ્કર્મની પ્રાપ્તિ થાય છે. કર્મનો આરંભ કર્યા વગર નહીં કરવાથી નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી. તો અર્થાત કે કર્મનો આરંભ કરવાથી નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે. ઇતિ ગમ્યતે એટલે તેષામ આરંભાત એટલે આરંભ કરવાથી, નૈષ્કર્મ્યમ અશ્નુતે નિષ્કર્મને પ્રાપ્ત કરી શકાય છે. ઇતિ ગમ્યતે એ ઉલટું, એ વ્યતિરેક થયો. તો પછી અહીંયા પ્રશ્ન ઉભો થાય છે કે કસ્માત પુનઃ કારણાત કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ ન અશ્નુતે ઇતિ. ભાઈ એવું શું કારણ છે કે કર્મનો
આરંભ કર્યા વગર નિષ્કર્મને પ્રાપ્ત નથી થવાતું. એટલી બધી કર્મની આવશ્યકતા શું છે કે જેનો આરંભ કર્યા વગર નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી? આરંભ કરવાથી જ નિષ્કર્મની પ્રાપ્તિ થાય છે. કર્મનો અનુષ્ઠાન નહીં કરવાથી નિષ્કર્મની પ્રાપ્તિ નથી થતી, ને કર્મનો અનુષ્ઠાન કરવાથી નિષ્કર્મની પ્રાપ્તિ થાય જ છે. એવું શું કારણ છે? આવો પ્રશ્ન છે, કોઈનો પ્રશ્ન છે કે કર્મનો અને આ જે કર્મયોગનો અને જ્ઞાન યોગનો જે છે પરસ્પર ઉપાય ઉપેય ભાવ સંબંધ છે. શા માટે? કેમ કર્મનો આરંભ ન કરે એટલે કે કર્મનું અનુષ્ઠાન ન કરે તો જ્ઞાન યોગની પ્રાપ્તિ કેમ ન થાય, નિષ્કર્મની પ્રાપ્તિ કેમ ન થાય? તો ઉચ્ચતે કરીને ઉત્તર દે છે. જો ઉચ્ચતે કર્મારંભસ્ય એવ નિષ્કર્મ્ય ઉપાયત્વાत्. તો ઉત્તર દીધો, નિષ્કર્મનો ઉપાય છે કર્મારંભ. કર્મનો આરંભ એ નિષ્કર્મનો ઉપાય છે. તો ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ થતી નથી, એ વ્યવહારિક વાત છે. ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ નથી થતી, એ વ્યવહારિક વાત છે. જો એ કે છે નહીં ઉપાય મંત્રેણ ઉપેય પ્રાપ્તિ અસ્તિ. ઉપાય વગર ઉપેયની પ્રાપ્તિ નથી થતી. હવે અહીંયા ઉપાય કોણ છે? તો કોઈ કર્મયોગ ઉપાય છે. કર્મયોગ ઉપાયત્વમ નિષ્કર્મ લક્ષણ સે જ્ઞાન યોગસ્ય શ્રુતૌ ઇહ ચ પ્રતિપાદનાत्. એટલે અહીંયા ગીતામાં અને અન્ય શ્રુતિઓમાં પણ કર્મયોગ ઉપાય છે અને નિષ્કર્મ લક્ષણ જ્ઞાન યોગ જે છે એ ઉપેય છે. જ્ઞાન યોગ કેવો? નિષ્કર્મ એ જેનું લક્ષણ છે જ્ઞાન યોગ. તો કર્મયોગ જે છે ઉપાય છે અને નિષ્કર્મ લક્ષણ જ્ઞાન યોગ જે છે એ ઉપેય છે. એ વાત શ્રુતિઓમાં પણ કહેલી છે અને ઇહ ચ એટલે આ ગીતામાં પણ એવું જ પ્રતિપાદન કરેલું છે. જો પંક્તિ જો, કર્મયોગ ઉપાયત્વમ ચ નિષ્કર્મ લક્ષણસ્ય જ્ઞાન યોગસ્ય શ્રુતૌ ઇહ ચ એટલે શ્રુતૌ પ્રતિપાદનાत्, શ્રુતિઓમાં પણ કહ્યું છે અને ઇહ ચ એટલે આ ગીતામાં પણ કહ્યું છે. એમાં પ્રમાણ ઉપસ્થિત કરે છે. શ્રુતૌ તાવત, શ્રુતિમાં ક્યાં કહ્યું છે? તો શ્રુતિનું પ્રમાણ બતાવે છે. શ્રુતૌ તાવત પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય વેદન ઉપાયત્વેન. શ્રુતિથી અભિપ્રાય છે બૃહદારણ્યક ઉપનિષદ. શ્રુતિથી અભિપ્રાય છે બૃહદારણ્યક ઉપનિષદ. જો શ્રુતૌ તાવ, શ્રુતિમાં શું કહ્યું છે? પ્રકૃતસ્ય. અહીંયા પ્રકૃત જે આત્મા શબ્દ છે ત્યાં આત્મલોક શબ્દનો પ્રયોગ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં આત્મલોકનો શબ્દ પ્રયોગ છે. એટલે ભાષ્યકાર તે આત્મલોક શબ્દ પ્રયોગ એ અહીંયા લાવે છે. પ્રકૃતસ્ય આત્મલોકસ્ય વેદ્યસ્ય, વેદ્યસ્ય એટલે જ્ઞેયસ્ય, એટલે કે જે જ્ઞેય આત્મલોક. આત્મલોક એટલે આત્મા. આત્મલોકનો અર્થ છે આત્મા એવ લોક આત્મલોક. આત્માને માટે લોક શબ્દનો પ્રયોગ કરો એટલે આત્મલોક. આત્મલોકનો અર્થ આત્મનઃ લોક આત્મલોક નથી. આત્માનો લોક એવો નહીં. જેવી રીતે મનુષ્ય લોક છે તો મનુષ્યો જ્યાં રહેતા હોય એને શું કહેવાય? મનુષ્ય લોક. મનુષ્યો જ્યાં રહેતા હોય એને મનુષ્ય લોક. તો મનુષ્યસ્ય લોક, મનુષ્ય લોક એવો અર્થ થાય. પણ મનુષ્ય એવ લોક એટલે કે આ મનુષ્યનું શરીર એ જ લોક છે. તો મનુષ્ય એ કે બે એમાં કઈ જુદો ષષ્ઠી વિભક્તિ સંબંધ નથી. એમાં આત્મલોકનો અર્થ છે આત્મા એવ લોક આત્મલોક. આત્માને માટે જ લોક શબ્દનો પ્રયોગ છે. તો આવો જે આત્મલોક જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય આત્મલોક જે છે એ કર્મયોગ દ્વારા, કર્મયોગ ઉપાયત્વમ પ્રતિપાદિતમ, એ કર્મયોગ રૂપ ઉપાયથી પ્રાપ્ત થાય છે એવું પ્રતિપાદિતમ એટલે પ્રતિપાદન કરેલું છે. ક્યાં? શ્રુતિમાં.
શ્રુતિ લાવે, જો શ્રુતિ વાક્ય ઉપસ્થિત કર્યું, તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. ગુરુ છે ને, આખી શ્રુતિ એવી છે, તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. તો અહીંયા તો શું છે, પ્રમાણ રૂપથી ઉપસ્થિત કરવે ને એટલે થોડો સંકેત કરે, કારણ કે વધારે લે તો ગ્રંથ વધી જાય, એટલે સંકેત કરે. આ શ્રુતિ વાક્ય કહે છે. તો આ શ્રુતિ વાક્યમાં શું કહ્યું કે કર્મયોગ જે છે એ જ્ઞાન યોગનો ઉપાય છે એવું પ્રતિપાદિત કર્યું છે આ શ્રુતિમાં. તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણા વિવિધિશંતિ યજ્ઞ, એ શ્રુતિમાં કર્મયોગ છે એ જ્ઞાન યોગનો ઉપાય છે એવું પ્રતિપાદિત કર્યું છે. એટલે આ ભગવદ્ ગીતા જે છે કે નહીં, એનો સિદ્ધાંત વેદાંતથી જુદો નથી. વેદાંતનો સિદ્ધાંત એ જ આ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. ભગવદ્ ગીતા કોઈ સ્વતંત્ર શ્રુતિથી સ્વતંત્ર કોઈ નવી વાત કરે છે, જેવી રીતે આજકાલ જે છે નવા નવા ભગવાન ઉભા થાય અને નવી નવી વાત કે ભાઈ આ તો અમારા ભગવાને કહી છે, અમારા ભગવાને નવી વાત કરી. આ પહેલા તો કોઈને ખબર જ નહોતી. તો લોકોને ખબર નથી એ વાત અપ્રામાણિક હોય છે, મૂર્ખ છે. કારણ કે ધર્મ વિષયક અને પરમાત્મા વિષયક જે વાત છે એ તો શ્રુતિ અને સ્મૃતિ દ્વારા પ્રતિપાદિત એ જ માનવા યોગ્ય હોય છે. કે 1000 મનુષ્યો લાખો મનુષ્યો ભેગા થાય અને ખોટી વાત કરે તો સંખ્યા બળથી વાતની અંદર પ્રામાણ્ય આવી જતું નથી. અને એક વ્યક્તિ સાચી વાત કરે અને સામે લાખ વ્યક્તિ ઉભા રહીને ખોટી વાત કરે તો એક વ્યક્તિ દ્વારા કરેલી પ્રમાણભૂત વાત જે છે એ લાખ વ્યક્તિ દ્વારા કરેલા આક્ષેપથી એ ખંડિત થતી નથી. પ્રમાણભૂત વાત જે છે એક વ્યક્તિ દ્વારા ભલે કરેલી હોય તો એના પ્રામાણ્યનો લાખ વ્યક્તિ દ્વારા વિઘાત થઈ શકતો નથી સજ્જનો. ત્યારે આજકાલ જે છે એ આ જે મતવાળા પંથ સંપ્રદાયની અંદર સંખ્યાબળનું મહાત્મ્ય છે. સંખ્યાબળ જે છે એ પ્રમાણે ચાલે છે, સિદ્ધાંત જ્યાં કે હોતો નથી. જેટલું સંખ્યાબળ વધારે અને જેટલું જૂઠાણું ચલાવે એ જેટલા લોકોને જેટલી હોશિયારીથી મૂર્ખ બનાવી શકાય તો એની બોલબાલા વધી જાય એવું અત્યારે છે. તો આ જે શ્રુતિ છે એની વાત આપણે ભગવાનની કૃપા છે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ